નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. પોલીસ કોન્સ્ટેબલનું મોસ્ટ આઈએમપી ફાઇનલ મોડેલ પેપર મિત્રો આવી ચૂક્યું છે. પાર્ટ 2નું સંપૂર્ણ મોડેલ પેપર આપણે જોવાના છીએ. મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી 5000 ક્વેશ્ચન, જેમાંથી મિત્રો બેઠા પ્રશ્ન પરીક્ષામાં જોવા મળશે. નવા લેટેસ્ટ જૂન 2025માં તૈયાર કરાયેલા. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે 63 5 20 79 2 40 આ નંબર ઉપર માત્ર 29 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે અને વોટ્સઅપ દ્વારા આ પીડીએફ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો રાહ શેની જુઓ છો? ફટાફટ આ પીડીએફને માત્ર 30 રૂપિયામાં પરચેસ તમે કરી શકો છો. ઓકે, માત્ર 29 રૂપિયામાં. જવાબો આ પેપરની સાથે જ આપેલા રહેશે. ઓકે, વધારે માહિતી માટે તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. તો ફટાફટ મિત્રો 1 મિનિટની રાહ જોયા વગર આ પીડીએફને પરચેસ અત્યારે જ કરી નાખો માત્ર 29 રૂપિયામાં. છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ પણ આમાં આપેલા છે. દરેક વિષયના ગણિત રીઝનિંગ સિવાય દરેક વિષયના આમાં ક્વેશ્ચન આપેલા છે આ 5000 મોસ્ટ આઈએમપી એમસીક્યુમાં. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પોલીસ કોન્સ્ટેબલનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર. ચાલો, 34મી સમર ઓલિમ્પિક વર્ષ 2028માં કયા શહેરમાં યોજવામાં આવશે? તો મિત્રો આ યોજવામાં આવશે લોસ એન્જલસ ખાતે. ઓકે, ઓપ્શન બી રાઈટ આન્સર. નેક્સ્ટ, તાજેતરમાં નંજ નારાયણ પક્ષી અભયારણ્ય અને કાજુ વેલી પક્ષી અભયારણ્યને રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને સાઇટ કયા રાજ્યમાં આવેલી છે? તો આ બંને સાઇટ છે મિત્રો, એક છે નંજ નારાયણ પક્ષી અભયારણ્ય અને બીજું છે કાજુ વેલી પક્ષી અભયારણ્ય. આ બંને જે છે તમિલનાડુમાં આવેલી છે. નેક્સ્ટ, તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો 4 વિધાનો આપણને આપી દીધા છે. અઘરો ક્વેશ્ચન છે, મોટા ભાગે અઘરો ક્વેશ્ચન પૂછાય તો એમાં તમામ પ્રકારના સાચા જવાબ હોય છે, કોન્સ્ટેબલ જેવી ક્લાસ 3ની પરીક્ષામાં ખાસ કરીને. તો આમાં પણ મિત્રો 4 વિધાનો સાચા આપેલા છે, તો જરા વાંચી લેજો. આગળ વાત કરીએ. તાજેતરમાં કયું એરપોર્ટ નેટ ઝીરો કાર્બન એમિશન એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય એરપોર્ટ બન્યું છે? તો એરપોર્ટ છે મિત્રો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી. ત્યારબાદ આગળ, તાજેતરમાં કયા દેશે તેનું પ્રથમ ફરીથી વાપરી શકાય તેવું હાઇબ્રિડ રોકેટ RUMI-1 લોન્ચ કર્યું છે? ચાલો, તો એમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, ભારત દેશે. ઓકે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન બનશે કે ભાઈ તાજેતરમાં કયા દેશે તેનું પ્રથમ ફરીથી વાપરી શકાય તેવું હાઇબ્રિડ રોકેટ RUMI-1 લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ભારત. ત્યારબાદ ફરીથી રૂમી વિશે જ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે ભાઈ તાજેતરમાં સમાચારમાં રહે RUMI-1 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો જોઈએ. તે ભારતનું પ્રથમ ફરીથી વાપરી શકાય તેવું હાઇબ્રિડ રોકેટ છે, સાચું છે. તે તમિલનાડુ સ્ટાર્ટઅપ સ્પેસ ઝોન ઇન્ડિયા દ્વારા માર્ટિન ગ્રુપ સાથે મળીને વિકસાવવામાં આવ્યું હતું, સાચું છે. તે તેની નવીન હાઇબ્રિડ પ્રોપલ્શન સિસ્ટમ માટે અલગ છે, જે પ્રવાહી અને ઘન ઇંધણ બંનેના ફાયદાઓને સંયોજિત કરે છે, આ પણ સાચું છે. તમામ વિધાનો સાચા, એટલા માટે ઓપ્શન ડી રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ. તાજેતરમાં ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી કયા શહેરમાં આઠમા ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મિત્રો અમદાવાદ ખાતે. તાજેતરમાં કયા રાજ્યએ મહિલાઓ માટે લઘુત્તમ લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવા માટે બિલ પસાર કર્યું છે? તો એ રાજ્ય છે હિમાચલ પ્રદેશ. ચાલો, વિશ્વ જળ સપ્તાહ 2024ના સંદર્ભે વિધાનો આપી દીધા છે. જો કે આ જૂનો ક્વેશ્ચન થઈ જશે, આટલું લાંબુ કરંટ કદાચ ના પૂછી શકે, પણ છતાં પણ મિત્રો CC ગ્રુપ 2ની તાજેતરમાં પરીક્ષા લેવામાં આવી, એમાં 2024નું એક વર્ષ જૂનું કરંટ અફેર પૂછી લીધું હતું. તો છતાં એક ક્વેશ્ચન આપણે મૂક્યો છે, ચાલો જોઈ લઈએ. તો વિશ્વ જળ સપ્તાહ 2024 સંદર્ભે આપણે વિધાનો તપાસવાના છે. ક્વેશ્ચન નંબર 29માં તો વાત કરીએ કે ભાઈ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વ જળ સપ્તાહ 2024નું આયોજન કરવામાં આવ્યું, સાચું છે. ત્યારબાદ વિશ્વ જળ સપ્તાહ 2024ની થીમ બ્રિજિંગ બોર્ડર્સ વોટર ફોર અ પીસફુલ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર છે, આ પણ સાચું છે. તો જવાબ આવશે ઓપ્શન સી, 1 અને 2 બંને વિધાનો સાચા છે. નેક્સ્ટ, કયા દેશની મહિલા કુસ્તીબાજોએ U17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં ટીમનો ખિતાબ જીત્યો છે? તેમાં જવાબ આવશે મિત્રો ભારત.
ચાલો આટલા કરંટના ક્વેશ્ચન હતા 10 જેટલા. ચાલો ત્યારબાદ વાત કરીએ તો નીચેના વિધાનોને આપણે તપાસ. નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે? ઝૂમ વાવેતર સંદર્ભમાં નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે? તો 3 આપણને વિધાનો આપી દીધા છે. વાત કરીએ પહેલું વિધાન કે ઉત્તર પૂર્વ રાજ્યમાં આ પ્રકારની પદ્ધતિ અમલમાં છે. કયા પ્રકારની પદ્ધતિ? ઝૂમ વાવેતરની પદ્ધતિ. તો સાચું છે. આ પદ્ધતિને સ્લેશ એન્ડ બર્ન પદ્ધતિ પણ કહે છે. સાચું છે. આ પદ્ધતિના કારણે જમીનની ફળદ્રુપતામાં ટૂંક સમયમાં નાશ પામે છે. આ પણ સાચું છે. ઓકે, ઝૂમ ખેતીને લગતો 2022ની પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછાયો હતો, તો ફરીથી પૂછાઈ શકે છે. તો 3 વિધાન સાચા છે. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, આરોગ્ય ક્ષેત્રે મા અન્નપૂર્ણા યોજના, મા વાત્સલ્ય યોજના, મા અમૃતમ યોજના અને મુખ્યમંત્રી નિદાન યોજનાનો પ્રારંભ અને ધન્વંતરી રથની પણ શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી? જવાબ આવશે મિત્રો શ્રીમતી આનંદીબેન પટેલ. યોજનાઓ મિત્રો ખાસ અગત્યની રહેશે. 2 થી 3 ક્વેશ્ચન યોજનાઓના પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો, મરે ડાર્લિંગ પ્રણાલી વિશ્વની સૌથી મોટી નદીઓમાંની એક નદી કયા દેશમાં આવેલી છે? તો મિત્રો જવાબ બનશે આની અંદર ઓસ્ટ્રેલિયા. નેક્સ્ટ, ઉષ્ણકટિબંધીય ચક્રવાતને હરિકેન નામ ખાલી જગ્યામાં આપવામાં આવ્યું છે. તો જવાબ આવશે મિત્રો ઉત્તર એટલાન્ટિક મહાસાગર. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ. નીચેના પૈકી કયા ખંડને પોલો ખંડ કહેવામાં આવે છે? કારણ કે તેના મધ્ય વિસ્તારોમાં વસ્તી ખૂબ જ ઓછી છે, જ્યારે તેના કિનારાઓ પાસે વસ્તી ઘટ છે. તો મિત્રો જવાબ આવશે આની અંદર દક્ષિણ અમેરિકા. ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ ઓળખાય છે? તો એ ઓળખાય છે મિત્રો મેડમ ભીખાજી કામા. ત્યારબાદ નીચેના પૈકી કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવ્યું ન હતું? તો ગાંધીજી દ્વારા મિત્રો વાત કરીએ તો ઇન્ડિયન ઓપિનિયન સંપાદિત કરવામાં આવ્યું હતું, યંગ ઇન્ડિયા અને હરિજન આ પણ સંપાદિત કરવામાં આવ્યા હતા. પરંતુ વોઇસ ઓફ ઇન્ડિયા આ જે પ્રકાશન છે તે મહાત્મા ગાંધીજી દ્વારા જે છે સંપાદિત કરવામાં આવ્યું ન હતું. મીરાબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો હતો? દ્વારકા. ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે આપ્યું હતું? કાકા સાહેબ કાલેલકર. પોતાના પુસ્તક માણસાઈના દીવામાં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજ કાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે? તો એ વ્યક્તિ છે રવિશંકર મહારાજ. ચાલો, 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? સિમ્પલ ક્વેશ્ચન મિત્રો, જવાબ આવશે કેરળ. વસ્તીની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો ગુજરાતનો ક્રમ મિત્રો 9મો છે. સંયુક્ત રાષ્ટ્રના એક અંદાજ અનુસાર ક્યાં સુધીમાં ભારતની વસ્તી ચીનની વસ્તીને આંબી જશે? તો એમાં જવાબ મિત્રો આવે છે 2050. ખેતીનો ઉદ્યોગનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય કયું છે? તો એ છે મિત્રો મહારાષ્ટ્ર. ઓપ્શન ડી. ચાલો, 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? ઓકે, સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય પૂછ્યું છે આપણને, તો એ છે મિત્રો હરિયાણા. ઓકે, હરિયાણા અને પંજાબ બેમાં જો કે બેમાં સૌથી ઓછું જ હોય છે, પરંતુ હરિયાણા મિત્રોનો પરફેક્ટ આન્સર થશે. તો યાદ રાખશો, બેમાં કન્ફ્યુઝન ના થાય. ભારતમાં કુલ કેટલા આદિવાસી સમુદાયોને અનુસૂચિત આદિજાતિ તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો 540. ભારતમાં સૌ પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? તો એ શહેર છે મિત્રો મદ્રાસ, ચેન્નઈ. 2011ની વસ્તી ગણતરી અનુસાર કેટલી આદિજાતિઓની વસ્તી ભારતમાં 500થી પણ ઓછી છે? તો જવાબ આવશે મિત્રો 64. કયા રાજ્યમાં મહા કોર્પોરેટ બંદર આવેલું છે? તો એ રાજ્ય છે મિત્રો તમિલનાડુ. વસ્તીની દ્રષ્ટિએ બિહાર ભારતનું કેટલામું રાજ્ય છે? ઓકે, વસ્તીની દ્રષ્ટિએ પૂછ્યું છે, તો જવાબ આવશે મિત્રો 3. ચાલો, ગુજરાતની સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? તો એ કરી હતી મુઝફ્ફર શાહ પ્રથમે. ગુજરાતમાં સૌ પ્રથમ કઈ વસાહતની સત્તા આવી? તો એ છે મિત્રો પોર્ટુગીઝ. ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી?
તો એ સ્થળ છે મિત્રો વલભી. નેક્સ્ટ, કયા વર્ષમાં મુઘલ શહેનશાહ હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું? તો ઈસવીસન 1535માં. ઈસવીસન 1615માં જહાંગીરના દરબારમાં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના રાજદૂત તરીકે કોણ આવેલ હતું? તો એ છે મિત્રો સર ટોમસ રો. ચાલો, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના જે છે 1920માં થઈ હતી. કઈ ચળવળ? અસહકાર આંદોલન. ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ પોતાના રાજ્યમાં દાખલ કરનાર રાજવી કયા હતા? તો એ રાજવી હતા સયાજીરાવ ગાયકવાડ. નેક્સ્ટ, ગુજરાતમાં પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા અથવા તો રાજ્ય વહીવટમાં મદદગાર કોણ હતી? તો એ હતા મિત્રો મીનળ દેવી. નીચેનામાંથી કયા કથનો સાચા છે? સાચા કથનો આપણે શોધવાના રહેશે ક્વેશ્ચન નંબર 59માં. ચાલો, સમુદ્રગુપ્તનો સ્તંભ લેખ અલ્હાબાદમાં છે. સાચું છે. આ લેખ સંસ્કૃતમાં છે. સમુદ્રગુપ્તનો જે લેખ છે એ સંસ્કૃત ભાષામાં છે. સાચું છે. આ લેખનો મુસદ્દો દરબારી કવિ હરિસેને તૈયાર કર્યો હતો. સાચું છે. આ સ્તંભની બીજી બાજુએ અશોકનો ધર્મ વિજય લખેલો છે. આ પણ સાચું છે. તમામ સાચા. ઓપ્શન સી સાચું જવાબ. સમુદ્રગુપ્તે ખાલી જગ્યાના રાજા મેઘવર્મનને ભારતમાં એક બૌદ્ધ મત સ્થાપવાની પરવાનગી આપી હતી. તો જવાબ આવશે મિત્રો સિલોન. ચાલો, નીચેનામાંથી કયા જોડકા સાચા છે? સાચા જોડકા પસંદ કરવાના છે ક્વેશ્ચન નંબર 61માં. ચાલો, પેલું આપેલું છે આર્યભટ્ટ પ્રથમ મહાન ભારતીય ખગોળશાસ્ત્રી. સાચું છે. નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. સાચું છે. ઓકે, આ બંને તો આપણને ખબર જ હોય. ત્યારબાદના છે કે ભાઈ નવનિષ્ટકમ ઔષધશાસ્ત્રનો ગ્રંથ. આ પણ સાચું છે. અને પલકાપીએ હસ્તાયુર્વેદનો કરતા. આ પણ સાચું છે. તમામ સાચા છે. ઓપ્શન એ સાચો જવાબ. ગુપ્તયુગ દરમિયાન નીચેનામાંથી કોની નિકાસ કરાતી હતી? તો વાત કરીએ આની તો ગુપ્તયુગ દરમિયાન, તો એમાં મિત્રો મોતીઓ આવશે, ગરમ મસાલા આવશે અને ગળી આવશે. ઘોડાઓ નહીં આવે. 1, 2 અને 3 ઓપ્શન બી. ચાલો, નીચેનામાંથી કયા પુસ્તકો હર્ષવર્ધને લખ્યા છે? ઓકે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન હર્ષવર્ધન દ્વારા લખાયેલ પુસ્તકો. તો હર્ષવર્ધન દ્વારા પુસ્તકોની વાત કરીએ મિત્રો, તો એની તો મિત્રો નાગાનંદ પણ આવશે, રત્નાવલી પણ આવશે, કાદંબરી પણ આવશે, પ્રિયદર્શિકા નહીં આવે. 1, 2, 3 આવશે. એટલે કે 1, 2, 3 સોરી મિત્રો, ફરીથી આપણે આને સોલ્વ કરીએ કે ભાઈ નીચેનામાંથી કયા પુસ્તકો હર્ષવર્ધને લખ્યા છે? હર્ષવર્ધન દ્વારા કયા પુસ્તકો લખવામાં આવ્યા છે? તો જુઓ, નાગાનંદ તેમના દ્વારા લખવામાં આવ્યું છે. રત્નાવલી પણ તેમના દ્વારા લખવામાં આવ્યું છે. કાદંબરી તેમના દ્વારા લખવામાં આવેલું નથી. પ્રિયદર્શિકા પણ તેમના દ્વારા લખવામાં આવ્યું છે. એટલે 1, 2 અને 4 જવાબ આવશે. ઓપ્શન સી સાચો જવાબ. ઓકે, તો 1, 2, 4 આવશે મિત્રો. નેક્સ્ટ, નીચેનામાંથી કયા કથનો સાચા છે? ક્વેશ્ચન નંબર 64માં. પરમાર રાજવી રાજા ભોજની રાજધાની ધારા હતી. સાચું છે. પૃથ્વીરાજ ચૌહાણનો દરબારી કવિ ચંદબરદાઈ હતો. સાચું છે. ધર્મપાલે વિક્રમશિલા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. સાચું છે. રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણ પ્રથમે ઇલોરામાં શિવનું એક ભવ્ય મંદિર બંધાવ્યું. ના, આ મિત્રો ખોટું છે. તો 1, 2, 3. ચાલો, નીચેનામાંથી કયા જોડકા સાચા છે? ચાલો, કાંચી પલ્લવોની રાજધાની કાંચી હતી. સાચું છે. ત્યારબાદ પૂઠીઓ, પલ્લવોનું આ પૂઠીઓ જે છે પલ્લવોનું રાજચિહ્ન હતું. સાચું છે. દંડી, નરસિંહવર્મન બીજાનો દરબારી કવિ હતો જે દંડી. આ પણ સાચું છે. અને નરસિંહવર્મન પ્રથમ તો આવશે મામલપુરમમાં રથ મંદિરો બંધાવ્યા. આ પણ સાચું છે. તમામ સાચા છે. એટલા માટે ઓપ્શન એ અહીં યોગ્ય બનશે જવાબ. ચાલો, કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા? બારડોલી સત્યાગ્રહ 1928માં. મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? નૈનપુર. ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં આવી હતી? સુરત. નેક્સ્ટ, ચાલો, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? ઓકે, સાચું કયું જોડકું નથી, ખોટું જોડકું શોધવાનું છે.
તો મિત્રો વાત કરીએ કે ભાઈ અમરેલી મહાત્મા મૂળદાસની સમાધિ સાચું છે, સત્તાધાર માપા ગીગાની સમાધિ સાચું છે, અંજારમાં જેસલ તોરલની સમાધિ સાચું છે, જૂનાગઢ દાસી જીવનની સમાધિ આ ખોટું છે. નેક્સ્ટ, ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો લીંબડી પાસેથી કયા સ્તરેથી મળી આવેલા છે? રંગપુર. ગુજરાતમાં પાવરલૂમ એટલે કે યાંત્રિક સાર કાપડમાંથી મુખ્યત્વે શું બનાવવામાં આવે છે? તો જે પાવરલૂમ છે એની અંદરથી મુખ્યત્વે સાડીઓ અને ધોતીઓ બનાવવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રિના તહેવારો તથા લગ્ન પ્રસંગોએ ગવાતો લોકપ્રિય સનેડોનો ઉદ્ભવ ખાલી જગ્યા ખાતે થયો હતો. સનેડાનો ઉદ્ભવ ક્યાં થયો હતો મિત્રો? પાટણ. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 73ની વાત કરીએ. જોડકું આપણને આપી દીધું છે. તો મિત્રો વાત કરીએ નિખિલ બેનર્જી. તો નિખિલ બેનર્જી સિતારવાદક હતા. ત્યારબાદ બ્રિજભૂષણ કાબરા, એમાં આવશે મિત્રો ગિટાર. પન્નાલાલ ઘોષ, તો એમાં આવશે મિત્રો વાંસળી. અને અલ્લાર ખાન, તો એમાં મિત્રો આવશે તબલા. તો આવી રીતનું કંઈક બને છે, ચોકડી ગુણાકાર બનશે. આવો ઓપ્શન ડી સાચો જવાબ. ગુજરાતના નીચેના પૈકી કયા સ્તરે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશની શિલ્પકૃતિ જોવા મળે છે? તો જવાબ આવશે ટિન્ટોઈ. ઓકે. સોમનાથ મંદિરની સ્થાપત્ય શૈલી નીચેના પૈકી કયા પ્રકારની છે? પૂર્વ ચાલુક્ય. નીચેનામાંથી કયા જોડકા સાચા છે? ચાલો સરસ મજાના જોડકા આપી દીધા છે. તો પછી મલ્લીનાથ તો એકમાત્ર સ્ત્રી તીર્થકર. ઓકે, 19માં જૈન ધર્મના જે છે, જૈન ધર્મના 19માં એકમાત્ર સ્ત્રી તીર્થકર એટલે મલ્લીનાથ, સાચું છે. નેમિનાથ તો શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ, સાચું છે. અનુજા મહાવીરની પુત્રી, સાચું છે. મહાવીર સ્વામીનું પાવાપુરી ખાતે નિધન થયું, તો આ પણ સાચું છે. તમામ સાચા, ઓપ્શન સી રાઈટ આન્સર. ઓકે, 2022નું પેપર આવું જ પૂછાયું હતું પોલીસ કોન્સ્ટેબલ, ખાસ યાદ રાખજો. ચાલો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ચાલો ક્વેશ્ચન નંબર 77ની વાત કરીએ. જૈન દર્શનમાં સ્યાદવાદનું મહત્વનું સ્થાન છે, સાચું છે. જૈન સાધુ ભદ્રબાહુ પોતાના શિષ્યો સાથે શ્રવણબેલ ગોડા ગયા હતા, સાચું છે. આલાર કલામે ગૌતમ બુદ્ધને ધ્યાનની વિશિષ્ટ પદ્ધતિ સમજાવી હતી. ઓકે, તેમના ગુરુ હતા આલાર કલામ, આ પણ સાચું છે. ગૌતમ બુદ્ધે સપ્તાંગ માર્ગનો ઉપદેશ આપ્યો, અને આ ભાઈ ખોટું છે. તો 1, 2, 3 ઓપ્શન ડી રાઈટ આન્સર. ચાલો નીચેનામાંથી કયા જોડકા સાચા છે? ક્વેશ્ચન નંબર 78. તો વાત કરીએ પ્રથમ જૈન પરિષદનું સ્તર પાટલીપુત્ર હતું. ઓકે, તો આ સાચું છે. ઓકે, પ્રથમ જે 2 જૈન પરિષદ ટોટલ ભરાણી હતી, પહેલી પાટલીપુત્ર ખાતે અને બીજી વલભી ખાતે. ક્લિયર. ચાલો બીજું વિધાન આપી દીધું છે કે પ્રથમ બૌદ્ધ પરિષદનું સ્તર રાજગૃહ હતું. આ સાચું છે. ટોટલ 4 બૌદ્ધ પરિષદો ભરાણી હતી, પહેલી રાજગૃહ ખાતે, બીજી વૈશાલી, ત્રીજી પાટલીપુત્ર અને ચોથી કાશ્મીરના કુંડલવનમાં. ચાલો પ્રથમ જૈન મહિલા સાધ્વી ચંદના, આ પણ સાચું છે. અને ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્તર સારનાથ. ઓકે, આ પણ સાચું છે. બધા સાચા છે, એટલા માટે ઓપ્શન એ સાચો જવાબ. સંગમ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? સંગમ સાહિત્ય તમિલ ભાષામાં લખાયેલું છે. નીચેનામાંથી કયા કથનો સાચા છે? તો વાત કરીએ કે ભાઈ તોલકાપ્યમ એ વ્યાકરણનો ગ્રંથ છે, સાચું છે. શિલ્પપત્તિકારમ એ અને મણિમેખલાઈને દક્ષિણ ભારતના રામાયણ અને મહાભારત કહેવામાં આવે છે, સાચું છે. શિલ્પપત્તિકારમ એ એક પતિવ્રતા પત્નીના આત્મબલિદાનની કથા છે, સાચું છે. કુરલને તમિલનાડુનું બાઇબલ કહેવામાં આવે છે, આ પણ સાચું છે. બધા સાચા, ઓપ્શન એ સાચો જવાબ. ચાલો 2011ના સેન્સસના આંકડા અનુસાર ગુજરાત રાજ્યની વસ્તી ગીચતા કેટલી છે મિત્રો? 308. ક્લિયર મિત્રો? જો સારો વિડીયો લાગે વિડીયોને લાઇક કરીને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ચાલો ગુજરાતના બંધ અને નદીઓના જોડકામાંથી કયા જોડકાઓ યોગ્ય છે? ક્વેશ્ચન નંબર 82. સરદાર સરોવર ડેમ નર્મદા નદી પર, સાચું છે. ઉકાઈ ડેમ તાપી નદી ઉપર, ઉકાઈ અને કાંકરા પર તાપી ઉપર આવેલા છે, સાચું છે. કડાણા ડેમ મહીસાગર, સાચું છે મિત્રો. દાંતીવાડા સાબરમતી, ખોટું છે. ઓકે, દાંતીવાડા બનાસ નદી આવે. એટલે 1, 2, 3 આપેલા છે ઓપ્શન બી માં, ઊંધું આપેલું છે, જુઓ 3, 2, 1. ઓકે, તો આવું થોડું ઘણા ખતરા થઈ શકે. ચાલો ત્યારબાદ જોડકા જોડવાના છે આપણે.
ઓકે, બહુહેતુક યોજનાઓ અને નદીઓ બાબતે છે. તો દાંતીવાડા તો બનાસ આવે, ઉકાઈમાં તાપી નદી, કડાણામાં આવશે મહી અને ધરોઈમાં આવશે સાબરમતી. તો આપણે આવી રીતે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો, ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી? તો એ છે મિત્રો ધાનકા. સરદાર સરોવર યોજના ગુજરાત સિવાય અન્ય કયા રાજ્યો અથવા તો રાજ્યોને આવરી લે છે? તેમાં જવાબ બનશે મિત્રો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી 5000 MCQ દરેક વિષયના, ગણિત રીઝનિંગ સિવાય દરેક વિષયનામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપી દીધા છે નવા અને લેટેસ્ટ તૈયાર કરેલ કરંટ અફેર સાથે. તો પીડીએફને પરચેસ કરવા માંગતા હો તો માત્ર 29 રૂપિયામાં પીડીએફ પરચેસ કરી શકો છો. પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે 63 520 19 42 આ નંબર ઉપર માત્ર 29 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. તો ફટાફટ મિત્રો માત્ર 29 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી લો. પરીક્ષામાં તમને 100%, 2, 5, 10 માર્ક્સનો ફાયદો થશે અને એના લીધે તમે મેરિટમાં આવી શકશો. ચાલો આગળ વાત કરીએ. દમણગંગા નદી સહ્યાદ્રી ટેકરીઓમાં ખાલી જગ્યામાંથી ઉદ્ભવે છે. તો જવાબ આવશે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં. સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ ખાલી જગ્યા છે. તો એ છે ઓઠા. ત્યારબાદ ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વડા મથકની જોડીઓ પૈકી આપણે જે છે યોગ્ય શોધવાની રહેશે. ક્વેશ્ચન નંબર 28માં. તો વાત કરીએ અરવલ્લીનું મોડાસા સાચું છે. ખેરાનું આણંદ ના ભાઈ ખોટું આવે, ખેરાનું નડિયાદ છે. મહીસાગરનું લુણાવાડા આ સાચું છે. તાપીનું રાજપીપળા ઓકે નર્મદાનું રાજપીપળા આવે, તાપીનું તો વ્યારા આવે. તો 1, 3 સાચા છે. ઓપ્શન એ રાઈટ આન્સર. થોડીક આપણે ઝડપ રાખીએ આપણે. ચાલો, અલમતી બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? અને આ બંધને લાલ બહાદુર શાસ્ત્રી બંધ પણ કહેવામાં આવે છે. તો જવાબ આવશે કૃષ્ણા નદી પર. ભારતના જંગલો અને સંબંધિત જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ચાલો, સુંદરવન પશ્ચિમ બંગાળ સાચું છે. જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડ સાચું છે. બાંદીપુર નેશનલ પાર્ક કર્ણાટક સાચું છે. નામદફા નેશનલ પાર્ક મધ્યપ્રદેશ ખોટું છે. નામદફા ક્યાં આવે? અરુણાચલ પ્રદેશમાં આવશે. નેક્સ્ટ, લુસાઈની ટેકરીઓ ક્યાં આવેલી છે? મિઝોરમ. ચાલો, ત્યારબાદ ઓકે એક મિત્રો અગત્યના ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ દરેક. ચાલો, હિમાલયની પર્વતમાળામાં દક્ષિણથી ઉત્તર તરફના અનુક્રમમાં નીચેના પૈકી કયો વિકલ્પ સત્ય છે? તેમાં જવાબ આવશે મિત્રો સૌપ્રથમ પીર પંજાલ, ત્યારબાદ જાસ્કર, ત્યારબાદ લદાખ અને ત્યારબાદ કારાકોરમ. ક્વેશ્ચન નંબર 93 કે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? ચાલો, સિંધુ ભારતમાં હિમાલયની નદીઓમાં સૌથી વધુ પશ્ચિમ તરફ આવેલી છે. સાચું છે. સિંધુ તિબેટ ક્ષેત્રમાં બોખરચુ નજીક આવેલી હિમનદીમાંથી ઉદ્ભવે છે. સાચું છે. ગંગા ગોમુખ પાસે આવેલી ગંગોત્રી હિમનદીમાંથી ઉદ્ભવે છે. સાચું છે. બ્રહ્મપુત્રા કૈલાસ પર્વતમાળામાં આવેલી ચેમયુંગ ફુંગ હિમનદીમાંથી ઉદ્ભવે છે. ત્યારબાદ ચોથું વિધાન છે કે ભાઈ બ્રહ્મપુત્રા કૈલાસ પર્વતમાળામાં આવેલી ચેમયુંગ ફુંગ હિમનદીમાંથી ઉદ્ભવે. આ પણ સાચું. તમામ સાચા, ઓપ્શન એ રાઈટ આન્સર. ચાલો, જ્યારે બીજી મોટા ભાગની વિશાળ નદીઓ પૂર્વ તરફ વહે છે ત્યારે નર્મદા પશ્ચિમ તરફ શા માટે વહે છે? તો એનું કારણ શું છે એ જણાવવાનું છે. તો કે ભાઈ તે રેખીય ફાટકી ધરાવે છે. સાચી વાત છે. એ વિંધ્ય અને સાતપુડા પર્વતમાળાઓની વચ્ચે થઈને વહે. આ પણ સાચું છે. જમીનનો ઢોળાવ મધ્ય ભારતથી પશ્ચિમ તરફનો છે. આ પણ સાચું છે. ઓપ્શન ડી. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન ચાલો શોધીએ આપણે. તો વાત કરીએ આની તમે તો કાવેરી નદી આંધ્રપ્રદેશમાંથી ઉદ્ભવે છે. આ બિલકુલ ખોટું છે. બાકી સાચા છે. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સૂર્ય કયા જિલ્લામાં દેખાય? દાહોદ. દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? જામનગર. ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તો એ છે મિત્રો ઉકાઈ. ચાલો, ત્યારબાદ ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ ક્યાં આવેલ છે? જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે. તો એ આવેલી છે મિત્રો વડોદરા ખાતે. ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે? મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંને જિલ્લા સાથે જોડાયેલ. તો જવાબ આવશે મિત્રો દાહોદ. નેક્સ્ટ,
ચાલો હવે બંધારણના ક્વેશ્ચન આવશે 30. સંસદની અંદાજ સમિતિના અધ્યક્ષ અંદાજ સમિતિના અધ્યક્ષ ખાલી જગ્યાના સભ્ય છે. લોકસભા. નીચેનામાંથી કયું સરકારી ખર્ચ પરનું વિધાયી નિયંત્રણ નથી? લેખા પરીક્ષણ. ભારતના સંવિધાનના આમુખ સંબંધી કઈ બાબતો સાચી છે? તો વાત કરીએ આમુખ એ બંધારણનો ભાગ છે, સાચું છે. આમુખની મૂળભૂત બાબતોમાં ફેરફાર શક્ય નથી, સાચું છે. આમુખને નામદાર કોર્ટ દ્વારા અમલી બનાવી શકાતું નથી, સાચું છે. બંધારણની ભાવના, સ્વતંત્ર ચળવળના ખ્યાલો તથા લોકોની અપેક્ષાઓનો આમાં સમાવેશ થાય છે, સાચું છે. બધા સાચા છે. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ. સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે. આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે? આર્ટિકલ 53. માનનીય રાજ્યપાલ શ્રીની મુદત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે? 5 વર્ષ. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલ છે? તો જવાબ આવશે મિત્રો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. ચાલો. નામદાર સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માનનીય ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે? જવાબ આવે મિત્રો 34. ચાલો, 2 વિધાનો આપણને આપી દીધા છે. સાચા અથવા ખોટા શું છે ચાલો જોઈએ. ચાલો, એટર્ની જનરલ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે, સાચું છે. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નિમી શકાય, આ પણ સાચું છે. બંને સાચા. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 109. ચાલો વાત કરીએ કે ભાઈ હું પણ પ્રશ્ન શું છે પેલો એ સમજીએ કે ઉપયુક્ત બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બની છે? કઈ કઈ બાબતો છે તો જોઈએ કે ભાઈ ત્રિસ્તરીય માળખું ઊભું કરવું, ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી, દર 5 વર્ષે ચૂંટણી કરવી, જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. તો આ મિત્રો કયા બંધારણીય સુધારો છે? તો આ છે મિત્રો 73મો બંધારણીય સુધારો. બંધારણના આર્ટિકલ 280 હેઠળ નાણાં આયોગની રચના કોણ કરે છે? રાષ્ટ્રપતિ. નાણાં આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાંની યાદી કોને રજૂ કરવામાં આવે છે? જવાબ આવશે સંસદના દરેક ગૃહને. ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે? આર્ટિકલ 324. ચાલો, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે? તો મિત્રો એ રજૂ કરે છે રાષ્ટ્રપતિને. કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી? કેન્દ્રીય સૂચના આયોગની રચના 2005માં કરવામાં આવી હતી. ગુજરાતમાં પંચાયતી રાજ કયા વર્ષમાં અમલમાં આવેલું હતું? 1963. રાજસ્થાન અને ખાલી જગ્યા રાજ્યોમાં પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત થઈ હતી. પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત 1959માં રાજસ્થાન અને બીજું રાજ્ય છે મિત્રો આંધ્રપ્રદેશ. ચાલો, કઈ સાલથી ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં આવ્યું? અમલમાં ક્યારે આવ્યું હતું? 1963માં. ભારતમાં નીચેનામાંથી કોનું લેખા પરીક્ષણ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક દ્વારા કરવામાં નથી આવતું? તો એ છે મિત્રો સામાજિક લેખા પરીક્ષણ. સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલા કમિશનરો કાર્યાન્વિત છે? 2. ચાલો, ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 120 ની કે ભાઈ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા લેક્ચર સિરીઝ કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે? નીતિ આયોગ દ્વારા. ચાલો, પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયક કયા આર્ટિકલમાં આપવામાં આવી છે? તો એ આર્ટિકલ છે 243F. નેક્સ્ટ. લોકસેવા આયોગના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે? આર્ટિકલ 320. પંચાયતી રાજ સંસ્થાઓમાં વસ્તીના ચોક્કસ વર્ગના પ્રતિનિધિત્વ માટે અનામત બેઠકો બાબતે આપણે યોગ્ય વિધાનો પસંદ કરવાના છે.
પેલું છે કે ભાઈ રાજ્યમાં એસસીને તેમની વસ્તીના પ્રમાણમાં અનામત બેઠકો, આ ખોટું છે મિત્રો. જો પેલું ખોટું હોય તો જવાબ આપણને મળશે ઓપ્શન ડી. ઓકે, ચાલો. ભારતમાં પંચાયતી રાજ સંસ્થાના વિસર્જન બાદ તેની નવી ચૂંટણી સમય મર્યાદા કેટલી છે? તો એ છે 6 માસની અંદર. ચાલો, પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની સૌ પ્રથમ ભલામણ નીચેના પૈકી કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? તો જવાબ આવશે રીખવદાસ શાહ સમિતિ. ગુજરાત રાજ્યના પંચાયતી માળખામાં તાલુકા સ્તરે તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? તો એવો છે તાલુકા વિકાસ અધિકારી. ચાલો, પંચાયતી રાજ વ્યવસ્થા અંગેની અશોક મહેતા સમિતિની ભલામણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિધાન 1, ન્યાય પંચાયતોને પંચાયતોના વિકાસથી અલગ તંત્ર તરીકે રાખવી જોઈએ. સાચું છે. પંચાયતની ચૂંટણીના તમામ સ્તર ઉપર રાજકીય પક્ષોની સત્તાવાર સહભાગીતા હોવી જોઈએ. સાચું છે. લાયકાત ધરાવનાર ન્યાયાધીશ દ્વારા ન્યાય પંચાયતોની અધ્યક્ષતા થવી જોઈએ. સાચું છે, ઓપ્શન એ. ચાલો, ત્યારબાદ નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિધાનને આપણે પૂર્ણ કરવાનું છે. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપતા 72મો બંધારણીય સુધારો સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ સુધારો પસાર થાય તે પહેલાં જ શું થયું? લોકસભાનું વિસર્જન થઈ ગયું. ઓકે, ચાલો. પંચાયતી રાજ પ્રણાલી બાબતે નીચેના પૈકી આપણે સાચું શોધીએ વિધાન. ક્વેશ્ચન નંબર 129માં. ચાલો, પીકે થંગન સમિતિ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પરિષદના મુખ્ય કારોબારી અધિકારી હોવા જોઈએ. સાચું છે. વીએન ગાડગીલ સમિતિ, પંચાયતી રાજ પ્રણાલીની મુદત 3 વર્ષની હોવી જોઈએ. આ ખોટું છે. અને જીવી કે રાવ સમિતિ, જિલ્લા વિકાસ કમિશનરના હોદ્દાનું નિર્માણ કરવું જોઈએ. સાચું છે. માત્ર 1 અને 3. ઓકે, તો આવું મિત્રો લેવલવાળું જો પેપર આવે થોડુંક મીડિયમ પ્રકારનું, તો આવા પ્રશ્નો પૂછાશે. દરેક પંચાયતનો કાર્યકાળ ખાલી જગ્યાની તારીખથી 5 વર્ષ માટેનો રહેશે, તેની પ્રથમ બેઠકથી. ચાલો, ત્યારબાદ વિજ્ઞાનના ક્વેશ્ચન આવશે. નીચેનામાંથી કયા માનવ શરીર માટે આવશ્યક સૂક્ષ્મ પોષણ તત્વો છે? તો વિટામિન્સ આવશે મિત્રો, પ્રોટીન પણ આવશે, મિનરલ્સ પણ આવશે, તમામ આવશે. ઓપ્શન ડી સાચો જવાબ. નીચેનામાંથી કયું વિટામિન એ ધાતુ આયન ધરાવે છે? તો એ છે વિટામિન B12. ચાલો, મધમાખી ઉછેર માટે નીચેના પૈકી કયા શબ્દનો ઉપયોગ થાય? એપીકલ્ચર. ચાલો, બ્લુ હોલ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તે આપણે જણાવવાનું છે. તો વાત કરીએ મિત્રો કે ભાઈ બ્લેક હોલ, બ્લુ હોલની બ્લેક હોલ. તો આ પણ અગત્યનો ટોપિક છે મિત્રો કે બ્લેક હોલ સ્પેસ ટાઈમનો એવો વિસ્તાર છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ એટલું મજબૂત છે કે તેમાંથી કોઈ કણ કે વિદ્યુત ચુંબકીય તરંગો પણ છટકી શકતા નથી. આ સાચું છે. બ્લેક હોલની પ્રથમ તસવીર ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી હતી. આ વિધાન ખોટું છે. બ્લેક હોલ વિશે પ્રથમવાર ખ્યાલ આઇઝેક ન્યૂટને રજૂ કર્યો. આ પણ સાચું છે. 1-3. સોરી મિત્રો, આને ફરીથી આપણે સોલ્વ કરીએ કે ભાઈ બ્લેક હોલ સ્પેસ ટાઈમનો એવો વિસ્તાર છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ એટલું મજબૂત છે કે તેમાંથી કોઈ પણ કે વિદ્યુત કે ચુંબકીય તરંગો છટકી ના શકે. આ સાચું છે. આ બ્લેક હોલની પ્રથમ તસવીર ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી. આ સાચું છે. અને એની પ્રથમ જે બ્લેક હોલનો પ્રથમ ખ્યાલ આઇઝેક ન્યૂટન દ્વારા નહોતો આપવામાં આવ્યો, એટલે ત્રીજું ખોટું છે. તો મિત્રો આમાં માત્ર 1 અને 2 સાચા જવાબ બનશે. નીચેના પૈકી પૃથ્વી પરનું કયું પ્રાકૃતિક તત્વ એ સમગ્રતઃ રીતે સૌથી વધુ પ્રતિશતમાં જોવા મળે છે? તો એ છે મિત્રો એલ્યુમિનિયમ. ચાલો, ફોટોસ્ટેટ મશીનનું ડ્રમ ખાલી જગ્યા પદાર્થમાંથી બનાવવામાં આવે છે. તો જવાબ આવશે સેલેનિયમ. ઘન કોલસામાંથી પ્રવાહી હાઇડ્રોકાર્બન બળતણમાં રૂપાંતરિત કરતી પ્રક્રિયા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એ ઓળખાય છે પ્રવાહીકરણ તરીકે. ચાલો, બહિગોળ અને અંતગોળ લેન્સના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરવાના છે મિત્રો. તો વાત કરીએ, બહિગોળ લેન્સ વાંચવાના ચશ્મા બનાવવા માટે વપરાય. સાચું છે. અંતર્ગોળ લેન્સ દૂરની ચાંખપની ઉણપ હોય તેવા વ્યક્તિઓ માટે ચશ્મા બનાવવા માટે વપરાય. સાચું છે. બહિગોળ લેન્સ દૂરની ના આવે કે જે બહિગોળ હોય છે દૂરની વસ્તુ ના નજીકની આવે. અને અંતર્ગોળ લેન્સ બૃહદ દર્શક કાર તરીકે વપરાય. આ પણ ખોટું છે. તો વાત કરીએ મિત્રો, માત્ર 1-2 સાચા આવશે. ચાલો, ત્યારબાદ નિકલ કેડમિયમ બેટરીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે?
તેનો ઉપયોગ મિત્રો કેલ્ક્યુલેટરમાં પણ થાય, ટ્રાન્ઝિસ્ટરમાં પણ થાય. ઓકે, તો આપેલ તમામ સાચો જવાબ બનશે. અને આજનો છેલ્લો ક્વેશ્ચન છે કે ભાઈ બ્લેક સ્મોકર્સ એટલે શું? ઓકે, બ્લેક સ્મોકર્સ એટલે શું? એટલે મિત્રો સમુદ્રમાંના હાઇડ્રોથર્મલ માર્ગો. તો મિત્રો આ હતું પોલીસ કોન્સ્ટેબલનું પાર્ટ બીનું સંપૂર્ણ મોડેલ પેપર. કેવું લાગ્યું મોડેલ પેપર? કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરીને શેર કરો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ પીડીએફને અવશ્ય પરચેસ કરી લો માત્ર 29 રૂપિયામાં. આ નંબર ઉપર આટલું પેમેન્ટ કરીને તમે આ પીડીએફને પરચેસ કરી શકો છો. નવા અને તાજા લેટેસ્ટ પ્રશ્નો, બેઠા પૂછાય એવા પ્રશ્નો આપેલા છે. તો પરીક્ષા પહેલાં તમે જોઈ શકો છો. માત્ર સંપૂર્ણ સિલેબસ એક દિવસમાં તમે રિવિઝન પણ કરી શકો છો.